वन्दे ब्रह्मपुराधिपम् श्रीसहजानन्दं च मूलाक्ष श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 11મી ડિસેમ્બર 2024 બુધવારના દિવસે એકાદશીના પરમ પવિત્ર દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડાંત્યના 21મા વચનામૃતમાં શ્રીજી મહારાજ પોતાનો ગમો અણગમો બતાવે છે, પોતાના રસ રુચિ અને અભિપ્રાય બતાવે છે અને સાથે સાથે પોતાના સ્વભાવની વાત કર્યા પછી મહારાજે સામે બેઠેલા સંતો હરિભક્તો અને આપણને સૌને આદેશ અને આજ્ઞા પણ કર્યા છે કે ભગવાનના ભક્તનો અલ્પ સરખો દોષ જોઈને એનો અવગુણ લેવો નહીં. અને મહારાજે ત્યાં સુધી કહ્યું કે ભગવાનના ભક્તનું અવગુણ લેતો હોય અને ભગવાનના ભક્તની સાથે વાદ વિવાદ કરીને એને હરાવે અને રાજી થાય તો મહારાજે કહ્યું પંચ મહાપાપ કરતા પણ એને વધારે મોટું પાપ લાગે છે. આ બધી આજ્ઞા અને આદેશ કરવા પાછળનો મહારાજનો હેતુ શું છે કે તમે દેહભાવનો ત્યાગ કરો. દેહભાવ એટલે અહંકાર, દેહભાવ એટલે મારું તારું વેરઝેરની ભાવના, દેહભાવ એટલે ઈર્ષા, અસૂયા અને અજ્ઞાન. આ બધાનો ત્યાગ કરવામાં આવે તો ક્યારેય પણ આપણને એવો વિચાર ન આવે કે આને હું હરાવીને જીતી જાઉં. ભગવાન અને ભગવાનના મહિમાની વાતો તો અવશ્યપણે કરવી, પણ આપણી વાણીમાં સંયમ હોવો જોઈએ, વિવેક હોવી જોઈએ. રાગ, દ્વેષ અને ઈર્ષાની ભાવના લેશ માત્ર પણ ન હોવી જોઈએ. અને એને સમજાવવા માટે અથવા તો મહિમાનું ગાન કરતી વેળાએ આપણા હૈયામાં અને આપણા રોમની અંદર એક જ ભદ્ર ભાવના હોય કે ભગવાનની કૃપાથી આને આ વાત સમજાય, મહારાજનું સર્વોપરીપણું સમજાય, ગુણાતીતાનંદ સ્વામીનું અક્ષર બ્રહ્મપણું સમજાય, ગુણાતી સંત દ્વારા ભગવાન પુરુષોત્તમ નારાયણનું પ્રગટપણું સમજાય અને આ સત્સંગમાં એને પ્રીતિ આત્મબુદ્ધિ થાય, નિષ્ઠાની દ્રઢતા થાય એવી ભાવના સાથે કોઈને પણ આપણે વાત કરીએ ત્યારે આ વિશુદ્ધ ભાવ રાખવો. મહારાજનું કહેવાનું તાત્પર્ય માત્ર એટલું છે, તમે મહાવિદ્વાન બનીને કોઈની સાથે શાસ્ત્રાર્થ ન ગણો, મહાજ્ઞાની બનીને અહંકાર સાથે, ઘમંડ સાથે, જીતવાની ભાવના સાથે નહીં, પરંતુ ભગવાનને રાજી કરવા છે. ભગવાનનો મહિમા ગાશું તો સંત અને ભગવંત મારા ઉપર રાજી થશે
એવી વિશુદ્ધ ભાવના સાથે કરવામાં આવે તો મહારાજે કહ્યું કે વાદ વિવાદે કરીને ભગવાનના ભક્તને હરાવે અને રાજી થતો હોય તો પંચ મહાપાપ છે એને કરતા પણ એને વધારે પાપી છે. અને ભગવાનના ભક્ત હોય તેને વાદ વિવાદ કરી જીતીને રાજી થવું નહીં, એ સાથે તો હારીને જ રાજી થવું. અને જે વાદ વિવાદ કરીને ભગવાનના ભક્તને જીતે છે તે તો પંચ મહાપાપના જે કરનારા તેથી પણ વધુ પાપી છે. મહારાજ પણ વચનામૃતમાં કહે છે, ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં પણ કહે છે. અને મહારાજના જીવનના પ્રસંગો પણ આપણે જોઈએ તો ખ્યાલ આવશે. મહારાજ રંગોત્સવ કરતા હતા ને બ્રહ્માનંદ સ્વામી ને સુરોખાચાર ને બધા સંતો હરિભક્તો નક્કી કર્યું કે આપણે 2 ભાગમાં વહેંચાઈ જઈએ. એક ભાગની અંદર સંતો હોય અને બીજા ભાગમાં હરિભક્તો હોય, અને પછી સામસામા રંગે રમીએ. અને બધા સંતો હરિભક્તોએ નક્કી કર્યું કે આપણે એકબીજા સંતો હરિભક્તોને તો રંગશું, પણ અનંત જન્મના પુણ્ય પછી પણ આ ભગવાન પુરુષોત્તમ નારાયણનો આપણને ભેટો ન થાય એમને રંગવાનો આપણને લાભ ક્યાંથી મળે? એટલે સૌ કોઈ નક્કી કર્યું કે આપણે પેલા મહારાજને રંગો. એટલે શ્રીજી મહારાજને એક સાથે બધો સમુદાય રંગવા માટે આવ્યો અને ચારે બાજુથી રંગની પિચકારી મહારાજના શરીર ઉપર, મુખ ઉપર, કપાળ ઉપર, પેટ ઉપર આવે એટલે મહારાજ પોતે અકળાયા. અને પછી એનાથી બચવા માટે બાજુમાં વૃક્ષ હતું એના ઉપર ચડી ગયા. અને પછી પાછા સંતો અને હરિભક્તો પણ ચડ્યા. અને તે વખતે મહારાજે કહ્યું, હવે સંતો હરિભક્તો રાખો, તમે જીત્યા અને અમે હાર્યા. અને પછી મહારાજે સભા કરીને વાત કરી કે ભગવાનના ભક્તની આગળ આપણે હારીને રાજી થવું, પણ જીતવા માટેનો પ્રયત્ન ન કરવો. જીતવાનો જે સંકલ્પ થાય છે એના મૂળમાં આપણને અહંકાર છે. જીતવાનો જે સંકલ્પ થાય છે એમાં આપણને દેખાડો, દંભ અને સારા થવાની અને માન મોટપ મેળવવાની ભાવના છે. એટલા માટે મહારાજે કહ્યું કે ભક્ત થઈને સાધુતામાં, નિયમમાં, સંયમમાં આપણે કથા વાર્તા કરવી, મહિમાની વાતો કરવી, સત્સંગની વાતો કરવી, નિયમ ધર્મની વાતો કરવી. મહારાજે કહ્યું કે અમારી આગળ કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલતો હોય એ તો અમને દીઠો ગમે નહીં. મહારાજના શબ્દો આપણે આગળ વાંચીએ. અને જે વાદ વિવાદ કરીને ભગવાનના ભક્તને જીતે છે તે તો પંચમહાપાપના જે કરનારા તેથી પણ વધુ પાપી છે. અને અમારી આગળ જે કોઈ ભગવાનના ભક્તનું ઘસાતું બોલે તે તો અમને દીઠો જ ગમે નહીં. અને જે ભગવાનના ભક્તનો અવગુણ લેતો હોય તેના હાથનું તો અન્નજળ પણ ભાવે નહીં. મહારાજની રસ રૂચિ કેવા છે આપણને ખ્યાલ આવે. મહારાજને ભગવાન કહીએ એટલું પર્યાપ્ત નથી. ભગવાનના લલાટમાં ચંદનની અર્ચા કરીએ એ સાચું પૂજન નથી. એમનો જે અભિપ્રાય છે, એમનો જે સિદ્ધાંત છે, એમની જે રૂચિ છે, એમનું જે ગમતું છે એને આપણે આદર આપીએ ને એ પ્રમાણે આપણા જીવનમાં વર્તનમાં લાવીએ એ સાચું પૂજન છે. એમની રૂચિનું પૂજન કરવાનું છે, મરજીનું પૂજન કરવાનું છે, એનું મનન ચિંતન કરવાનું છે. શ્રીજી મહારાજે કહ્યું કે અમારી આગળ કોઈ પણ આવીને ભગવાનના ભક્તનું ઘસાતું બોલે એ તો અમને દીઠો ગમતો નથી. વિચારજો, સાવધાન સાવધાન. મહારાજ એવું નથી કહ્યું તમે વડતાલમાં રહેતા હોય તો અમને બહુ ગમે, અથવા તો અમદાવાદમાં રહીને ભજન કરતો હોય તો બહુ ગમે, ગઢડા, ગોંડલ, સારંગપુર, બોચાસણમાં રહીને ભજન કરતો હોય તો બહુ ગમે, એવું નથી કહ્યું. ભગવાનના ભક્તના ગુણ ગાતો હોય, કહેતો હોય, વિચારતો હોય
લખતો હોય, વાંચતો હોય, એ ગમે. તે પછી દુનિયાના કોઈ પણ ખૂણામાં હોય, પણ ભગવાનના ભક્તના ગુણગાન ગાય તો ભગવાન એની ભેળા છે. વડતાલમાં હોય, પડ્યો પાથરો રહેતો હોય, અમદાવાદમાં હોય કે ભુજમાં હોય, ગોંડલ કે બોચાસણ કે ગરડામાં, સારંગપુરમાં પડ્યો પાથરો રહેતો હોય, પણ ભગવાનના ભક્તનું ઘસાતું બોલતો હોય, આ તો બંડિયા છે, વિમુખ છે, આમ છે, તેમ છે, આ બધું બરાબર કરે છે, આટલું બરાબર કરતા નથી, આવી બધી અભાવગુણની વાતો કરતા હોય, ભલે પછી વડતાલમાં ગરડામાં રહેતા હોય, તો પણ મહારાજે અમને એ માણસ દીઠો ગમતો નથી. ભલે અમારું ભજન કરતો હોય, શિખાસૂત્ર ધારણ કર્યા હોય, ભગવા કપડાં પહેર્યા હોય, કોઠારી હોય, ભંડારી હોય, પૂજારી હોય, અરે સંસ્થાનો ટ્રસ્ટી હોય, ગમે તે પ્રકારની સામાજિક કે આધ્યાત્મિક ઊંચાઈ ધરાવતો હોય, તો પણ મહારાજ કે અમને દીઠો ગમતો નથી. કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતમાં કહ્યું કે ભગવાનના ભક્તનું ઘસાતું બોલે એ મોટા મોટી અસેવા છે. અને સાચી સેવા શું? ભગવાન અને ભગવાનના ભક્તના મહિમાની વાતો કરે, એ સાંભળે, એનો વિચાર અને મનચિંતન કરે. આ નથી થઈ શકતું આપણાથી. તિલક ચાંદલો કર્યો એ થઈ શક્યું, ગળામાં કંઠી પહેરવાનું થઈ શકે, દંડવત થઈ શકે, એકાદશી નિર્જળા થઈ શકે, રવિવારની સભામાં પણ જવાય, દાન ધર્માદો પણ કરાય, સંતોને ધોતિયા પણ ઉડાડીએ, ઠાકોરજીને થાળ પણ કરીએ, દંડવત પ્રદક્ષિણા પણ કરીએ, પદયાત્રા કરીને ઉત્સવ સમયમાં જઈએ, આ બધું થાય. પણ જે મહારાજની રસ રુચિ છે એની તરફ આપણું ફોકસ નથી, આપણે વિચાર નથી કરતા. પગપાળા ચાલતા ચાલતા જતા હોય, અથવા તો 4 મહિનાના ધારણા પાણા જેવું મહાતપસ્વી કઠણ તપ કર્યું હોય, પણ બેઠો બેઠો સત્સંગમાં કોઈ હરિભક્ત એકાદશી ન કરતો એના અભાવગુણની વાતો કરે કે આવો પબેડા જેવું શરીર છે ને એકાદશી નથી કરતો, આવું કહ્યું તો મહારાજે કહ્યું તમારે 4 મહિનાના ધારણા પાણાનું તપ ગયું પાણીમાં. તપ શાના માટે કરવાનું છે? ભગવાન અને સંતને રાજી કરવા માટે. સાચું તપ તો અહીંયા છે કે કોઈનું પણ ક્યારેય પણ ઘસાતું ન બોલો. ઘસાતું બોલો એનો અર્થ એ થયો કે તમે ભક્ત નથી, સાધુ નથી, સત્સંગી નથી, મહારાજના નથી. મહારાજને ગમે એ પ્રમાણે જુએ, મહારાજને ગમે એ પ્રમાણે સાંભળે, મહારાજને ગમે એ પ્રમાણે બોલે, મહારાજને ગમે એ પ્રમાણે વિચારે, તો પછી એ સત્સંગી કહેવાય, સાધુ કહેવાય અને ભક્ત કહેવાય. તો શ્રીજી મહારાજના આ શબ્દો ઉપર અખંડ જાણપણું અને નિશાન અને ફોકસ રાખવાની જરૂર છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલે સાંભળીશું. આજે એકાદશી છે, આપણે અન્નનો ત્યાગ કર્યો, ફરાળ કરીશું. અન્નનો ત્યાગ કરવો સહેલો છે, પરંતુ ભગવાનના ભક્તના અવગુણ ગાવા, સાંભળવા, જોવા, એ ત્યાગ કરવો એ સાચી એકાદશી છે. અવગુણને જોવા જ નહીં, સાંભળવા જ નહીં, બોલવા જ નહીં, વિચારવા જ નહીં, એકાદશી કરી સાચી સાર્થક ત્યારે કહેવાય. આના અનુસંધાનમાં વિશેષ વાતો કાલે સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને હેપી એકાદશી. જય સ્વામિનારાયણ.